ભાઈ શ્રાવણ મહિનો પૂરો થવા દો, ક્યાંકથી સેટિંગ કરીને તમારા બધા પૈસા પાછા આપી દઈશ. અરે આવા બાના તારા મોઢે 6 મહિનાથી સાંભળું છું. લાઈ તારી બાઇક ની ચાવી અને પૈસા થાય ત્યારે લઈ જજે. લ્યો ભાઈ. ભાઈ આ ગાડીનું ધ્યાન રાખજો. પૈસાનું કર. હવે તો મારો ભોળ્યો નાચ જે કરે એ જ સાચું. હે મહાદેવ, બધું તમારી કૃપાથી જ હતું. મેં વ્યાજે પૈસા લઈને કેટરર્સનો ધંધો કર્યો હતો. ઈ હોતે હવે બંધ થવાના કગાર ઉપર છે. છેલ્લે મારી પાસે બાઇક વહી હતી, ઈ હોતે વહી ગઈ. હવે હું એક વૈધો, મને તમારી પાસે બોલાવી લે. એ મોટા, તું અહીંયા શું કરે છે? હું તને છેલ્લા 2 દિવસથી ગોતું છું. હું તમને પહેલા જ કહી દઉં, તમે જો મારી પાસે પૈસા માંગવા આવ્યો હોય તો મારી પાસે કાંઈ નથી. અરે હું તારી પાસે પૈસા માંગવા નથી આવ્યો. આવતા સોમવારે શિવ મંદિરમાં મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરેલું છે. એના માટે હું તને ઓર્ડર આપવા આવ્યો છું. લે એડવાન્સ પેમેન્ટ. હલો ભાઈ, આપણું પેમેન્ટ હલવાઈ ગયું હતું, એ આવી ગયું છે. હાલ આપણે ગાડી છોડાવતા આવી. અરે આ શું? મહાદેવ! અરે હું તારી પાસે પૈસા માંગવા નથી આવ્યો. લે એડવાન્સ પેમેન્ટ. મહાદેવ!